જૂનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રિના પૂર્વે સાધુ સંતોની મહારેલી યોજાણી। શિવરાત્રિના મેળામાં રવેડીમાં વિધર્મીઓને બગીનો ઉપયોગ ન કરવા તેમજ વિધર્મીઓને મેળામાં વેપાર સ્ટોલ ન આપવા તેમજ ભવનાથને વેજ ઝોન જાહેર કરવા સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢના દામોદર કુંડ ખાતે સાધુ સંતોનું સંમેલન મળ્યું, જેમાં અનેક જ્ઞાતિના આગેવાનો પણ હાજર રહ્યા હતા। સંમેલનનો મૂળ ઉદ્દેશ્ય હતો મહાશિવરાત્રિના મેળામાં વિધર્મીઓને રવેડીનો ઉપયોગ ન કરવામાં આવે તે બાબતની માંગ સાધુ સંતો દ્વારા કરવામાં આવી। ઉપરાંત શિવરાત્રિના મેળામાં વિધર્મીઓને વેપાર માટે સ્ટોલ ફાળવવામાં ન આવે તે માંગ બાબતે પણ ચર્ચા કરાઈ હતી। ત્યારે છેલ્લો અને બીજો મુદ્દો હતો ભવનાથને વહેલામાં વહેલી તકે વેજ ઝોન જાહેર કરવામાં આવે। આ સંમેલન દરમિયાન મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ, કોઈ વ્યક્તિ કે ધર્મનો વિરોધ નથી, પરંતુ સનાતન પ્રેમી હોવાના નાતે અમારી માંગ છે કે શિવરાત્રિના મેળામાં વિધર્મીઓની બગીનો ઉપયોગ ન કરાય। વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું કે અમે કોઈની સામે છેડતા નથી અને એકવાર છેડ્યા બાદ છોડતા પણ નથી। દામોદર કુંડ ખાતે સંમેલન પૂર્ણ થયા બાદ રેલી રૂપે નીકળેલી ભવનાથ શ્રી ત્રણેય અખાડાઓના મહંતોને આ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી। મહત્વનું એ છે કે તાજેતરમાં મહેશગીરી અને તેમના સાધુ સંતો દ્વારા ગિરનાર છાયા મંડળની રચના કરવામાં આવી હતી। એના નેજા હેઠળ આજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘણા ષડયંત્રો ચાલી રહ્યા છે મિત્રો। આપણો જૂનાગઢ છે ને થોડોક મોડો જાગતો હોય, એમાં કોઈનો વાંક નથી, પણ અહીંયા સુરત ટાડો પણ તમે જોજો 1.5 કલાક મોડો નીકળે, કેમ કે ગિરનાર ઉભો છે કે ભાઈ પહેલા હું એના મારા દર્શન થશે ને પછી તારા થશે। ગિરનાર ટાડો આડો ઉભો છે અને મોડો સૂરજ નીકળે એટલે આઝાદી પણ તમે જોજો 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું, પણ જૂનાગઢ થોડોક મોડો થયો। वैदिक हिंदू धर्म की आज पधारे सभी संतन की, दामोदर भगवान की, हर हर हरिओम तत्सत। गिरनार જે વૈદિક હિન્દુ સનાતન પરંપરાનું કેન્દ્ર બિંદુ છે અને જ્યારે જૂનાગઢના અંદર ગિરનારની વાત થાય ત્યારે આ જૂનાગઢ માટે એ જીવાદોરી સમાન છે, એના આત્મા સમાન છે। જેમ કોઈ શરીરમાંથી આત્મા નીકળી જાય તો એ મૃતપ્રાય થઈ જાય, એમ જો જૂનાગઢને જો ગિરનારના વગર યાદ કરીએ તો એ જૂનાગઢ ના રહે। એ જૂનાગઢની આત્મા ગિરનાર। તો પ્રેમથી સમજાવજો, બળજબરી હિંસાત્મક વલણ એવું કઈ નહીં કરવાનું। પ્રેમથી સમજાવજો, બેટા ચાલ તારું પોટલું હું ઉપાડું, હાલ આપણે સોનાપુરીને આગળ જઈએ। એટલે ધર્મ ભ્રષ્ટ ન થવો જોઈએ, એની જવાબદારી આપણી છે। મેં ગયા મેળાના પહેલા કીધું હતું કે વિધર્મીઓને સ્ટોલ ના લગાડવા દે, અને કોઈ એક બનાવ એવો બન્યો, અમારી જ એક દીકરીને દીકરો પહેલી વખત બન્યો અને એના અંદર જે વાત નીકળી એ દીકરીને ફાડી ખાતો દીપડાએ, એના અંદર અંતે વાતે આવી કે કોક ડબ્બામાં માછલી ને એવું બધું લાવ્યું હતું, એના ગંધથી આવ્યું હતું, નહીં તો આજ સુધી ગિરનારની અંદર કોઈ બનાવ નથી બન્યો મિત્રો। થઈ ગયું છે એટલે પોતાનું કઈ રહ્યું નથી, હવે બધાને સમાવી લીધા। એટલે હું જયારે મારો કહું તો એમાં બધાને સમાવી લઉં છું। આ મારો સનાતન ધર્મ છે, આ મારું જૂનાગઢ છે, આ મારો ગિરનાર છે, આ મેળો પણ મારો છે। તો આ મેળાના અંદર હિન્દુ ધર્મનો મેળો છે તો નિર્ણય પણ અમારા જ રહેશે, બીજા કોઈના નિર્ણય અહીંયા નહીં ચાલે। જો આવી તો પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં, જો બગી આવી તો પાછી નહીં જશે, એટલું યાદ રાખજો। મારા ધર્મમાં કોઈ પણ એવું પગલું
છેડ્યા પછી છોડતાય નથી. અને આ અત્યારે જુવાળ ઉભો થયો એમ નથી. મને જ્યારે દિલ્હી લઈ ગયા તો સૌથી પહેલું કામ મેં કઈ કર્યું તો ગૂગલમાં જોઈ લેજો, ઔરંગઝેબ રોડનો એ આતંકવાદીના રોડનું નામ બદલી નાખ્યું હતું મેં. ના જોઈએ હિન્દુ ધર્મ ઉપર જે પ્રહારો થયા છે એના કોઈ દિવસ નામ હોય. એ પહેલું કામ કહીને ત્યાં એ દિલ્હીમાં જઈને એ કર્યું હતું તો ગિરનારના બાવાની સટકે તો ત્યાં રસ્તા બદલી નાખે. એટલે પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં. બગી જો આવી તો પાછી જશે નહીં. જવાબદારી પછી તમારી રહેશે. એની જે કઈ પ્રશ્નો છે આ પ્રશ્નોને પણ ક્યાંક વાચા મળે, એની જે તકલીફો છે એ તકલીફો પણ દૂર થાય. કારણ કે વર્તમાન આવનારો ભક્ત સમુદાય પણ કંઈક એવું ઈચ્છેલો છે કે અમે આશ્રમે જઈએ તો અમને કંઈક વ્યવસ્થા મળે. તો આ વ્યવસ્થાના ભાગરૂપે ક્યારેક પ્રશ્નો ઉભા થતા હોય છે. તો આ બધા જ પ્રશ્નોની એક ગિરાવટ ભરવા માટે ગિરનાર છાયા મંડળની રચના કરવામાં આવી. હજી પણ હું કહું છું જે મિત્રો નહોતા એમને એ ગિરનાર છાયા મંડળ એ માત્ર ભંડારા પૂરતું સીમિત નથી. જશે નહીં જાય એવું પણ નથી. એ જશે પણ એ પૂરતું સીમિત નથી. ગિરનાર છાયા મંડળ એ દરેક પ્રશ્નોને હલ છે. જે પાયાના પ્રશ્નો છે, પછી રેવન્યુના પ્રશ્નો હોય, ફોરેસ્ટના પ્રશ્નો હોય, ગિરનારના હોય, પાણીના હોય, સફાઈ અભિયાનના હોય, કોઈ પણ પ્રશ્નો છે XYZ એ જુનાગઢનું વેપારી એસોસિએશન હોય, ભવનાથ કલેક્ટરના વેપારી હોય, સાધુ હોય, સ્થાનિક રહેવાસીઓ હોય, રિક્ષા યુનિયન હોય કે તીર્થ ગૌર સમિતિ હોય કે કોઈ પણ હોય. વૈદિક સનાતન હિન્દુ ધર્મનું કેન્દ્ર બિંદુ ગિરનાર, જ્યાં મહાશિવરાત્રિનો પવિત્ર મેળો ઉજવાય છે, જેના અંદર બધા જ નાગા સાધુ અને સાધુ સંતો અહીં આવે છે. મહાશિવરાત્રિના અંદર ભક્તિનું ભાથું બાંધવા લાખો અહીંયા ગુજરાતની બધી ને દેશ વિદેશની બધી જનતા પણ પધારે છે. અને નાગા શાહી સવારી, જેના અંદર દત્તાત્રેય ભગવાન અને અન્ય દેવતાઓની પાલખી નીકળે છે. થોડા સમયથી જ આ ગિરનાર ક્ષેત્રના અંદર વિધર્મી આક્રમણ અને અમુક ષડયંત્રો ચાલી રહ્યા છે, જે અહીંની પવિત્રતા ભંગ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે આજે અમે બધા સનાતની સાધુ સંતો તેમજ અહીંયા સનાતની 18 જે વરણ કહેવાય અને બધી જ જ્ઞાતિઓના લોકો અમે બધાએ મળીને સનાતનીઓએ ત્રણેય અખાડા, જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડા, તેમજ કલેક્ટરશ્રીને અમે માગણી મૂકી છે. એક કે તમે આ જે રવેડી નીકળે છે તેના અંદર વિધર્મીની બગીનો ઉપયોગ ન થાય. બીજું, અહીંયા કોઈ વિધર્મીનો સ્ટોલ ન લાગે, જેથી પવિત્રતા જળવાઈ રહે. અને બીજી માગણી, આ ગિરનાર ક્ષેત્રને તાત્કાલિક વેજ ઝોન ડિક્લેર કરો, જેથી આ મેળો જે છે એની જે પવિત્રતા છે એ ધર્મના જે પવિત્રતાને ભંગ કરવાના કોઈ ચેષ્ટા કરે તો એ ન થાય, એવી માગણી અમે નમ્ર મૂકી છે. તો એ વિનમ્રતાથી એ સ્વીકાર થશે એવી અમને પૂરી આશા છે. જય ગિરનારી, જય શ્રી રામ.